આ બધી શેની તૈયારી હાલે છે? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. તો આજે છે જન્માષ્ટમી, તો બધાને હેપી જન્માષ્ટમી. છે લટકા પાંચાવે છે કટકા, એની જીબડી લાલ ચટકા, એની જીબડી લાલ ચટકા. એ કૂદો છોકરા કૂદો, ધામમાં એવો દૂધો. એ દીકુ, એ દેવાસ, એ દીકુડિયા. ભૂખ લાગી મારી દીકાને? ભૂખ લાગી છે? હા 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 હા, ભૂખ લાગી છે. મમ્મ કહ્યું હા હા. કેટલી વાતું કરે છે. હા હું છે એ દીકો? ભૂખ લાગી મારા દીકરાને, ભૂખ લાગી છે. મમ્મી રસોઈ બની ગઈ? હા, જો રસોઈ બનાવી નાખી. નિવેદ કર્યા છે. નિવેદ કર્યા સાચે? કેમ નિવેદ કર્યા આજે દિવસભાઈ આવ્યા હતા તે અમારે માનેલા હતા કરી નાખ્યા છે? કા શું કર્યું છે આમાં? તો ખીર કરી છે, રોટલી કરી છે, લાપસી કરી છે, ફકત માતાની ઉખડી કરી છે, કવડ કર્યા છે, ચોખા કર્યા છે દાદાના. બરોબર. ખેતરિયા દાદાની ખીચડી કરી છે, હુરાપુરા દાદાના ચોખા, હા, ના તલવટ અને આ જો લાપસી. જો બધું બનાવી નાખ્યું. સવારમાંથી જ બનાવવા લીધું. આજ તો નિવેદ કરી જ નાખવા છે. જો ખીચડી આવી ગઈ. હા, હવે આ તાર પપ્પાને કહી લે સારી લઈને ભાઈ પગે લગાડી લઈ. હા, એટલે આપણી માનતા પૂરી. એમાં દેવસભાઈ એમાં જે વાલાને પગે લાગવા આવ્યા છે. જો જે કરું મારો દીકરો, જે કરે એ દીકરો, જે કરો, જે કરો. જો ડીશ તૈયાર થઈ ગઈ છે નિવેદની. આ હવે પપ્પા ઝારે છે નિવેદ. હવે હું ફ્રી થઈ ગઈ છું અને હવે હું જાઉં છું નીચે ડેકોરેશન કરવા માટે. નીચે જઈને મળીએ. હવે હું જાઉં છું નીચે જન્માષ્ટમીનું ડેકોરેશન કરવા. લિફ્ટનો વેઇટ કરું છું. લિફ્ટ આવે એટલે જાઉં નીચે. ફ્રેન્ડના તો ક્યારના મારલીના બધાને ફોન આવી ગયા, પણ મારે થઈ ગયું તો આજે લેટ, કેમ કે મમ્મીએ કર્યા હતા નિવેદ, તો બહુ લેટ થઈ ગયો આજે. હું જાઉં છું નીચે. સો ફાઇનલી નીચે આવી ગઈ છું ને ડેકોરેશન સ્ટાર્ટ થઈ ગયું છે. મારે થઈ ગયું હતું લેટ. હાય હાય હાય, યે હે કાનજી. યસ, આ મારો કાનુડો છે. ભાઈ શણગારવા માંડ્યો છે. બોલમાં બે એક નાખી દો આ કલર ના મસ્ત કાના મટકીનું ડેકોરેશન ચાલે છે. આ રંગોલી બતાવે છે હાર્દિક. શું કયું ગીત ગાવું તાર હાર્દિક? શું મળ્યું?
આમ કાંઈક નું કાંઈક મેળ કરે કાતર આપો બહુ મસ્ત લાગે છે એક નંબર આ મારા રાધાજી લે તો માર્લિન ફરી વાર કરતો ચાનો તારો કર ને મસ્ત લાગે છે ઓ માય ગોડ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ આ બે ક્યારની ડિસ્કસ કરે છે મટકીનું પણ હજી કરી નથી રહ્યું ક્યારની આ અમાર શરમની દુકાન આ મૈસૂરી છે ને આ જો આ મહેંદી વાળી એ શરમની દુકાન છે ફાઇનલી ડેકોરેશન થાય છે હવે અહીંયા મટકી ડેકોરેશન કરે છે બધા મેં ને ઈનું આ સાઈડનું બધું કરી નાખ્યું કેવું લાગ્યું કોમેન્ટ કરજો બધા મસ્ત અમારો ઝૂલો થઈ ગયો છે કૃષ્ણ ભગવાનનો એનું શું કોઈ છો તું મટકીના ફૂલ મેં ને ઈનું એ બંને બધી સાઈડનું ડેકોરેશન કરી નાખ્યું હવે આ બધા ક્યારના મટકી કરે છે ખબર નહીં ક્યારે થઈ હાર્દીની મટકી તૈયાર થાય છે બહુ મસ્ત બનાવી છે માર્લીને વાવ ભાઈ મટકી બાંધે છે માર્લીને મસ્ત મટકી કરી નાખી છે વાવ સરસ તો અમે હવે રંગોળીના ફૂલ તોડી છે બહુ મસ્ત મસ્ત ગુલાબ છે જો વીનુ ને નિયતિ બંને ફૂલ તોડે છે ડેકોરેશન થઈ ગયું એટલે અમે થોડીક સાફ સફાઈ કરે છે યસ આ બધી શેની તૈયારી હાલે છે રંગોળી શું કામ દોરો છો આ બાજુ મટકી તૈયાર થાય છે આ બાજુ રંગોળી તૈયાર થાય છે ના ના અમારી છે યાર તમે અમારી લઈ જાઓ મને એ તારે પિન ને ઉગરી છે ને પેલા બાંધી દે એ આવો કરો
મારી ઈ તો કહું છું હાવ બોલું ભોપાઈ કુકરી વાળી લઈને આપણે ત્યાં છે આમાં સચન મટકે અહીંયા બુડી આપણે પડવા નથી ને કોકલ આપો બીજું મારા હું આમ જો તને હું કહું કટકા કરતો છે ખાતા લઈને તું તો લઈ ગયો કેટલી મહેનત કરેલી મારે કોઈ સીટ નહીં ઓય આવી આ લોકો તું મટકી કરી કેમ આવી મટકી થઈ ભાઈ તમારે બરોબર નવી બનાવ છે એમ ને મસ્ત બનાવ છે નવી હવે હવે બોલો શું કહેશો ભાઈ ફોડવાનું છે કોણ હે મટકીની હરીફાઈ હાલે છે કોણ પહેલા બનાવે આ ગડબડ ગોટો કરે છે કે હું
મમ્મી બધાને પેંડા આપે છે દેવર્ષના. શું ખાવ છો બા? બા શું ખાવ છો? પેંડો. હા હા. ફાઇનલી ડેકોરેશન પૂરું થઈ ગયું છે અને હું જાઉં છું ઘરે. દેવસ જાગી ગયો હે દીકુ? કેટલી વાર લાગી તને સુવડાવવામાં? 15 મિનિટમાં પોતે જાગી ગયો હે દેવસ? મારું ભોતુલું જાગી ગયું, મારું ભોતુલું. એક જ લાઈન આવડે છે, કાના સોજા જરા. એક જ લાઈન આવડે છે, કાના સોજા જરા. પછી આપણે ડાન્સ કરીએ. એક નંબર તુજે કંબર, ચાલ શેકી શેકી, હે કિતની સુંદર મઝે ડિમ્પલ, બાય જસ્ટ ટેકી 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 ટુ 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 ટુ. બુજુ 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 બુજુ. સો હવે હું થાઉં છું ફાઇનલી રેડી. અત્યારે 9:15 વાગ્યા છે. અમારે જવાનું છે નીચે જન્માષ્ટમીનું સેલિબ્રેશન કરવા માટે. હું રેડી થાઉં છું. જઈએ નીચે આપણે. બહુ મસ્તનું શણગાર્યું છે અને બધું કર્યું છે. અને થોડાક મસ્તના રેડી થાય. જઈએ હવે આપણે સેલિબ્રેશન માટે. પહેલાં તો જાશું મારા ફ્રેન્ડના ઘરે ફોટોઝ ને એવું બધું પાડવા, અને પછી જાશું નીચે. એટલા ટાઈમથી વેઇટ કરતા હતા જન્માષ્ટમીનો. ફાઇનલી આવી ગઈ છે. યસ, તો હું થઈ ગઈ છું રેડી. ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને હવે હું જાઉં છું નીચે જન્માષ્ટમી સેલિબ્રેશન કરવા. કાનનો ઉત્સવ મનાવવા માટે હું જાઉં છું. કરો છો? કોનો વિડીયો જોવો છો? મારો જોવો છો? કેવો લાગ્યો? સારો છે? સરસ છે. એને 4 વાળો આવ્યો. ફાઇનલી હું નીચે આવી ગઈ છું. હવે તમને બતાવો મટકી. જો મટકી લાગી ગઈ છે. એક અહીંયા છે, એક સામે છે. એવી રીતે 7 મટકી બાંધી છે જે અમે ફોડશું. ડીજે આવી ગયું છે. સામે બધા આવી ગયા છે. ડેકોરેશન કરેલું છે. ત્યારે બહુ મસ્ત લાગે છે. રાધે ફૂકાશે ને પછી દેખાશે, ત્યાં સુધી નહીં. મસ્ત થઈ ગયું. ચાલો, પરફેક્ટ થઈ ગયું છે અમારું તિલક. રેડી છે. તો અમારા તિલક થઈ ગયા છે. હજી સુકાયા નથી એટલે પરફેક્ટ દેખાતા નથી. ફોટો સ્ટેશન ચાલુ છે. અહીંયા ફોટા પાડે છે. હાર્દી શું કરે છે?
સરસ
ફોડવાની છે જે બધા કરતાં ઊંચી મટકી છે. 7 મટકી હતી એમાંથી આ બધાથી ઊંચી મટકી છે. આ બધા બોಯ್સ ફોડે છે, જોઈએ કેમ થાય છે, ફૂટે છે કે નહીં. છેલ્લે સુધી જોજો બ્લોગમાં. પડી ગયા. હાલો બધા ફરીવાર ટ્રાય કરે છે, કેમ થાય છે જોઈએ. ચાલો. ફાઇનલી મટકી પાસે પહોંચી ગયા છે અને હવે ફૂટવાની છે મટકી. આ ફૂટી ગઈ મટકી.